નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલીના કુંદનપુર સિંચાઈ તળાવમાં નર્મદાનું પાણી લિફ્ટિંગ મારફતે ભરવા માટે આસપાસના 20 ગામના ખેડૂતોમાં જોરદાર માંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા તળાવ પૈકીનું એક કુંદનપુર તળાવ હાલ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. પરિણામે ખેતી અને પશુપાલન બંને પર ગંભીર સંકટ ઊભું થયું છે. ખેડૂતોનો દાવો છે કે તળાવથી માત્ર 2.5 કિલોમીટર દૂર નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે, છતાં ત્યાંથી પાણી પરિવહન યોજના દ્વારા તળાવમાં ભરાતું નથી. જ્યારે દૂરના કચ્છ અને સૌરાષ્ટ્રના તળાવો સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે, ત્યારે સ્થાનિક ખેડૂતોને પાણી ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ ખેંચાતા બિયારણ નિષ્ફળ ગયા છે અને કૂવા બોરના પાણીના સ્તર પણ નીચે ઉતરી ગયા છે. પશુઓ માટે પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ રહી છે. ત્યારે ખેડૂતોએ તંત્ર અને જનપ્રતિનિધિઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલું ન લેવાયું હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલમાંથી લિફ્ટિંગ મારફતે કુંદનપુર તળાવમાં પાણી ભરવામાં આવે, જેથી ખેતી અને પશુપાલન બંનેને રાહત મળી શકે. મારું તળાવ વરસાદ આધારિત છે. લાંબા સમય સુધી પાણી રહેતું નથી અને બાજુમાં જ 1-2 કિલોમીટરની અંતર મુખ્ય કેનાલ આવેલી છે નર્મદા. તો જો 400 કિલોમીટર સુધી પાણી જઈ શકતું હોય તો પછી અહીંયા 2 કિલોમીટરના અંતરમાં કેમ નહીં? સરકારને મારી નમ્ર અપીલ છે કે આ મુદ્દો ધ્યાનમાં રાખે અને ગમે તે પાણી ભરવાનો કંઈક પ્રોસેસ કરે. અત્યારે મારે ગામમાં 700થી 800 પરસું આવેલા છે, જે પાણીની સમસ્યા માટે ખૂબ તલવલે છે. પાણી ચાલતા નથી, બોરો સુકાઈ રહ્યા છે અને પાણી ગમે તે રીતે ભરાય એવું સરકારને મારી નમ્ર અપીલ છે. શું નામ? કોળી સનાભાઈ. નમસ્કાર. ખેડકુવા ગામ તળાવની વચ્ચોવચ્ચ અમે ઊભા છે અને અમારે પાણીની એટલી માંગણી છે કે જ્યારે ત્યારે પાણી કૂવા બોરમાં ચાલતા નથી અને ઢોર એટલા બધા અત્યારે શું છે, ઢોર પર બધા નિર્ભર છે. ગાયો ભેંસો બધું જ રાખે છે અને હવે કૂવા બોરમાં પાણી નથી, વોટર બોક્સમાં પાણી નથી, તો અમારે બહારથી પાણી લાવવું, ટેન્કર મારફતે લાવવું પડે છે. અને ત્યાં આપણે ટેન્કર મારફતે લેવા જઈએ તો ટ્રેક્ટર ના મળે, બંબો ના મળે, પ્લસ તે પણ નવીતાતું લાવવું પડે છે. એટલે સમસ્યા બહુ મોટી છે. અને બીજી વસ્તુ કે કેલન અમારે બસ 2 કિલોમીટર દૂર છે, 2-2.5 કિલોમીટર. ત્યાંથી એ લોકો પમ્પિંગ દ્વારા કે પછી એમનું એ રીતે પાણી જો તળાવમાં ભરાય તો અમારા પશુપાલનમાં, ખેતીના સિંચાઈ માટેનું અને એ અમારે રાહત દરે કામ થાય એવું છે. બસ એટલી સરકારશ્રીને માગણી છે કે માગણીને લાગણી સાથે જો કામ કરે તો બહુ સારું. આ તળાવ કયા મહિનામાં સુકાઈ જાય છે? તળાવ તો જાન્યુઆરીમાં તો બધું પૂરું થઈ જાય છે. પછી શું સમસ્યા ઊભી થાય છે? પછી સમસ્યા એ ઊભી થાય કે પાણી અંદર રહેતા જ નથી અને પશુપાલન એટલી બધી તકલીફ પડે છે કે કૂવા બોરમાં પાણી હોય તો ખેતર પોણી પાવા જાય, કે ગામમાં જે અમારે પાણી પીવાનું જે વોટર બોક્સનું આવે છે એમાં પણ પીવાનું, માણસને પીવાની પણ તકલીફ છે. તો પછી પશુનો તો એમાં વાત જ ના આવે. એવું ઘણી બધી સમસ્યાઓ છે. સમસ્યાઓ જો કહેવા જઈએ ને તો ખરેખર સાચું લાગે જ ના એવું છે. બહુ અઘરું છે. પાણી ઓછું એટલે ઘાસચારો ઓછો, એટલે ઘણા ખેડૂતો, 90% ખેડૂતો પશુ આધાર છે. દૂધ ભરીને એ લોકોને અમારું ગુજરાન ચલાવતા હોય તો આ બાજુ પાણી ના હોય, ઘાસચારો ના હોય, તો બસ ગરીબી દેખાઈ આવે. અને જો આ પાણીની સમસ્યા જો હલ થઈ જાય તો સારામાં સારું. સરકારશ્રીને એ અમારી માંગણી લાગણી છે. શું નામ? મહેશભાઈ મુરજીભાઈ કોળી, ખેડકુવા. નમસ્કાર. આજે હું પોતે અને અમારા બધા સાથી મિત્રો છે 25 ગામના, એ છોટાઉદેપુર જિલ્લાના મોટા સિંચાઈ તળાવ આગળ ઊભા છે. આ સિંચાઈ તળાવ ફક્ત ને ફક્ત વરસાદ આધારિત છે. વરસાદ પડે તો આ તળાવ ભરાય છે, વરસાદ જતો રહે એટલે આ તળાવ ખાલી થઈ જાય છે. સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે કચ્છ સુધી અમારી મુખ્ય કેનાલ છે એ અહીંથી 2 કિલોમીટર દૂર છે અને કચ્છ સુધી જાય છે. અને કચ્છમાં એ મેઇન કેનાલમાંથી તહીંના તળાવો ભરાય છે, તો આ તળાવ કેમ નથી ભરાતું? તો અમારે સરકારશ્રીને એક માગણી છે કે આ તળાવને અમને ભરી આપો તો
અમે એક જ ક્રોપ લઈએ છીએ વરસાદ આધારિત, તો બીજો અમે ક્રોપ લઈ શકીએ અને અહીંથી ક્રોપ લેવાય એટલે બાકીના અમારા 25 ગામના જે ખેડૂતો છે અને ગામ છે બધા, એ લોકો બીજી એક આવક લઈ શકે, એક બમણો પાક લઈ શકે. સરકારશ્રીને અમને વિનંતી છે, અમને કોઈ બી હિસાબે કોઈ ગ્રાન્ટ ફાળવે, કોઈ આયોજનમાં લે, કોઈ બી લે, કારણ કે અમારા અહીંયાથી નર્મદા મુખ્ય કેનાલ ફક્ત 2 કિલોમીટર છે, તો આને લિફ્ટિંગ કરીને ભરી આપે. કારણ કે કચ્છ સુધી જો મેઇન કેનાલમાંથી તૈના તળાવો ભરાતા હોય તો આ કેમ નહીં. શું નામ? મહેશભાઈ પટેલ, નાના માદરા. મારી સાથે 50-60 બકરા આવેલા છે સાહેબ. પાણીની તકલીફથી બકરા મારા ભૂખે મરે છે, તરસે મરે છે. સિંચાઈ તળાવ છે, ફિર આપણે ઉદયપુર જિલ્લાની માં મોટો તળાવ છે, આજે પાણી છે નહીં કે ઓરી પછી પાણી મળતું નથી પશુ પાણીને કે માણસને પીવા માટે. અમે બહારથી ટેન્કરથી પાણી પશુને પૂરું પાડીએ છીએ, માણસોને પણ પૂરું પાડીએ છીએ. અમારે મોટી તકલીફ છે. સરકાર સહી અમારી બાજુમાં 2 કિલોમીટર નહેર આવેલી છે, એ પાણી અમને મળવું જોઈએ જરૂરી, કારણ કે પશુ માણસ એટલું પાણી માટે તડફે છે. એટલી મહેરબાની કરશો સાહેબ.